હાજી ખેડૂત મિત્ર, નમસ્કાર સાહેબ. યુટ્યુબમાં આપનું એક સૂચન હતું અને મને સારું લાગ્યું કે ભાઈ આમાં આપણે સરકારશ્રીનું ધ્યાન દોરીએ તો એમાં ખેડૂતોનું સારું હિત થઈ શકે એમ છે અને આપણી પાસે પણ રેવન્યુનો સારો ઘણો અનુભવ છે. તો આપણે ચર્ચા કરીએ કે શું બાબત છે અને કેવી રીતે આપણે સરકારશ્રીના ધ્યાનમાં મૂકીએ તો ખેડૂતોનું કામ સરળ થાય અને સરકારની વહીવટી પ્રક્રિયા પણ થોડી સરળ થાય. બરાબર સાહેબ, મેઇન વસ્તુ છે ને ખેડૂતોને લગતો પ્રશ્ન છે. હાજી. અગાઉ એક વિડીયોમાં આપણે ચર્ચા કરેલી કે ભાઈ બધા ગણોત કાયદા એક સરખા કરવા. 3 કાયદા અત્યારે ચાલે છે ને એના કારણે વિસંગતતાઓ છે. હાજી. હવે મેઇન વસ્તુ શું છે સાહેબ કે 2015માં સાંભળનારા બીજા ભાઈઓને ધ્યાનમાં આવે. હા, ગુજરાત ગણોત કાયદો એક છે 1948 છે, પછી સૌરાષ્ટ્ર ઘરખેડ કાયદો છે, અને કચ્છ અને વિદર્ભ પ્રદેશ એવો ગણોત કાયદો છે. રાઈટ સર, ખરી વાત છે. હા, પણ બેઝિક વસ્તુ શું છે, જે તે વખતે પેલા સૌરાષ્ટ્ર રાજ્ય થયું એટલે એ સીધો વટ હુકમ આવ્યો, એ અધિનિયમ નતો થયો. સાચી વાત છે. સીધો વટ હુકમ હતો અને પેલા છે ને એ વિધાનસભામાં પારિત થયેલા. બરોબર છે. બરોબર છે. અને મેઇન વસ્તુ આ ઘરખેડ કાયદો લાવવાનું એવું હતું કે અત્યારનું પ્રોવિઝન એવું છે કે બિન ખેડૂતોના હાથમાં જમીન ન જાય, ખરેખર ખેતી જે કરતા હોય એમાં પ્રોટેક્શન રહીએ. સાચી વાત છે. એટલે એ કાયદાઓ જે તે વખતે જુદા જુદા બન્યા. બરાબર છે. જરૂરિયાત છે. હવે આપણે બીજા વિષય ઉપર આવીએ પાછા. અને રદ ના કરે સાહેબ. અને કદાચ એક પ્રોવિઝન એવું છે કે ઘણી વાર ખેડૂતોને પૂરતું જ્ઞાન ન હોય, સંકલિત કરે, એના માટે સંકલિત કાયદો લાવવો જોઈએ. હાજી. હું બીજું એક આપને સૂચન કરું છું કે અમુક ખેડૂતો ધારો કે પોતાની ખાતેદારી બ્રેક થઈ હોય, હાજી, અથવા એ રીતે એ લોકોએ જમીન ખરીદી હોય, તો આમ જે લિંક જે તમે જે યુટ્યુબમાં જણાવો છો કે ભાઈ એને 95 પહેલાની પેલી લિંક જોઈ, તો ઘણા કિસ્સામાં એવું થાય કે એની ખાતેદારી તૂટી હોય. બરોબર છે. તો એ બિચારા ખેડૂતો ફસાઈ ગયા હોય. ખરી વાત છે. અને હવે 3 ગણો દંડ, પેલો જંત્રીનો 3 ગણો દંડ એટલે શું મચ દંડ, કમર તોડી નાખે. હા, અને આમાં મેઇન વસ્તુ છે ને બીજા કોઈ કાયદા કદાચ અલગ હોય ઈ ચાલે, પણ જે ગુજરાત ઘરખેડ કાયદો છે ને એમાં 84 ગ કલમ છે સાહેબ. ઈ કલમમાં એવી જોગવાઈ છે કે અગાઉ આપણે ચર્ચા કરી કે જો બે પક્ષકારો સહમત હોય તો ઈ પાછી મૂળ માલિકને ખાતે જતી રહે. બરોબર છે. હા, એટલે એવા નાના સુધારા જો આપણા અહીંના સૌરાષ્ટ્ર કાયદામાં, કચ્છના કાયદામાં લાવે ને તો ખેડૂતોને ફાયદો થાય. પ્લસ રેવન્યુની જે ઓફિસો છે, મામલતદાર ઓફિસ છે, પ્રાંત કચેરી, કલેક્ટર કચેરી, મહેસૂલ વિભાગ, એમાં ઘણા બધા કેસો ચાલે છે. તો આવા કેસોનો થોડો ભરાવો ઓછો થાય. સરકારના જે અધિકારીઓ છે બીજા સારા કામમાં વધુ ધ્યાન આપી શકે, સરકારના કામનું ભારણ ઘટે અને ખેડૂતોને વધારે ન્યાય મળે, બે કામ થાય. હા, એટલે આમાં કોઈ કશો ખર્ચો નથી અથવા સરકારને કોઈ નુકસાન નથી. માત્ર એક સાદું બિલ લાવવાની એક પ્રક્રિયા છે. એ ધારાસભામાં લાવે તો એ ઘણું સારું થઈ શકે. હું છે ને આ વાતનો આપણો ઓડિયો છે ને યુટ્યુબમાં મૂકીશ. ઘણા બધા આપ જેમ રિટાયરમેન્ટ અધિકારીઓ ઘણા બધા મને સાંભળે છે, ઘણા બધા પ્રાંત અધિકારી, મામલતદાર સાહેબો છે, અને ઉપરાંત કેટલાક રાજકીય હોદ્દામાં રહેલા વ્યક્તિઓ પણ સાંભળે છે. તો એને ધ્યાનમાં આવે એટલા માટે આપણે આ ઓડિયો યુટ્યુબમાં મૂકશું. આ બાબતે કશું કેવું છે કે ફોન પૂરો કરીએ હવે? ખેડૂત મિત્રો, નકામી ઘણી બધી બાબતો આપણે ફોરવર્ડ કરતા હોઈએ છીએ. આ ઓડિયો ખેડૂતોના હિતમાં છે. તમને લાંબુ ન સમજાય તો એટલું સમજો કે ખેડૂતોના લાંબા હિતમાં અધિકારી સાથે થયેલી આ વાતચીત છે. તો આને તમારા ઇન્સ્ટાગ્રામની અંદર, ફેસબુકની અંદર કે અન્ય કોઈ માધ્યમોના ગ્રુપની અંદર પણ ફોરવર્ડ કરજો, જેથી કરીને વધુમાં વધુ જવાબદાર વ્યક્તિ સુધી આપણી આ વાત પહોંચી શકે અને આમાંથી કંઈક ઉકેલ આવે. આવા રેવન્યુને લગતી કોઈ પણ બાબતોની માહિતી જોતી હોય તો યુટ્યુબમાં જઈને માત્ર રમણીકભાઈ કોટડિયા લખજો, એટલે રેવન્યુને લગતી લોટ ઓફ માહિતી તમને ઘેરે બેઠા વિનામૂલ્યે માર્ગદર્શન માટે મળતી રહેશે અને ખૂબ ઉપયોગી થશે. ફરીને યુટ્યુબમાં જઈને રમણીકભાઈ કોટડિયા લખશો એટલે આવી માહિતીનો ખજાનો મળશે.